થરાદ પોલીસે જેતડા રાહ 3 રસ્તા નજીક જેતડા ડેરી આગળ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા કારને રોકી હતી। કારમાં 2 ઇસમો સવાર હતા। પોલીસે કારની તપાસ કરતા તેના વચ્ચેના ભાગેથી એક બોરો અને એક ડેકીમાંથી 4 બોરા મળી આવ્યા હતા। આમ કુલ 5 બોરામાંથી માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થાનું કુલ ચોખ્ખું વજન 99.700 કિલોગ્રામ હતું કે જેની કિંમત ₹14,95,500 આંકવામાં આવી છે। પોલીસે પોસ્ટડોડા ઉપરાંત 3 મોબાઈલ ફોન અને કાર પણ જપ્ત કરી હતી। આમ કુલ ₹25,10,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પર લગાવેલ નંબર પ્લેટ પણ ખોટી હતી। આ બંને ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ BNS કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યાં વાહન ચેકિંગમાં હતા। વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા એમાંથી આ વાહનમાંથી અમને કુલ 99 કિલો 700 ગ્રામ જે માદક પદાર્થ છે જે NDPSની વ્યાખ્યામાં આવે છે જે પોસ્ટડોટા કહેવાય આ પોસ્ટડોટાનો જથ્થો પકડી પાડેલ છે। આ પોસ્ટડોટાનો જથ્થો કુલ 14,95,000નો થાય છે। સાથે 3 મોબાઈલ 15,000ના અને જે કિયા ગાડી છે એ ગાડી 10 લાખની કિંમત કરી કુલ 25,10,500નો મુદ્દામાલ અમે પકડી લીધેલ છે। અને આ ગાડીના જે ચાલક હતા કાળુરામ ધનારામ બિશ્નોઈ રહેવાસી ઈસરોલ તાલુકો ચિતલવાણા જિલ્લો જાલોર તથા તેની સાથે બીજો એક સહ આરોપી ઓમપ્રકાશ ધીમારામ જાતે જાણી બિશ્નોઈ રહેવાસી કાસરાલા તાલુકો ચિતલવાણા જિલ્લો જાલોર બંનેને પકડી લીધેલ છે। આ બાબતે અમારો ગુનો પણ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે કે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલ ક્યાંથી લઈને આવે છે અને ક્યાં આપવાના હતા। આ દિશામાં પણ અમારી અત્યારે તપાસ ત્યાં વાહન ચેકિંગમાં